મને હમણાં કીધું તું મને કે મારું નામ ન લેતા પણ કહેજો તમારો દાખલો દેવા થાય. મને કે મારી જાન મન કે પરણીને આવીને બીજે દી મારી પત્ની કીધું કે તમારો પગાર કેટલો, આવો ધડાકો કરાય. મને કે આપણે એટલો ખર્ચો કરીને ગયા હોય. મને કે ભાઈ ગોલગોલો થઈ ગયો. મને કે મારી બાઈ હજી સુધી મારા બાપાને નથી પૂછ્યું અને આને બીજે દી મને પૂછ્યું તમારો પગાર કેટલો. મેં કીધું તમે શું કીધું? મને કે મેં એમ કીધું રૂપિયા 25,000 છે. તો મેં કીધું તારી પત્ની શું કીધું તું? કે એને એમ કીધું મારું પૂરું થઈ જાય તમારું શું થાય? આ દાંપત્ય જીવન છે આપણું. હે આ જીવન છે આપણું. સાહેબ એક જણાના મોટી ઉંમરે લગ્ન થયા, બહુ મોટી ઉંમરે લગ્ન થયા. એમાં કોઈ પૂછ્યું મોટી ઉંમરે લગ્ન કર્યા, આટલી મોટી ઉંમરે લગ્ન કર્યા? તો કે આ એનું કારણ શું? તો કે એના બે કારણ. કે શું? સારું પાત્ર મળે તો રાહ જોઈ પ્રમાણ આપણે કહીએ, ભલે રાહ જોઈ પણ પાત્ર તો સારું મળ્યું. અને નબળું નીકળે તો જાજુ ભોગવવું નહીં. હાવ કાંઠે જ બેઠા હોય, હાવ ધક્કો મારે એટલી જ વાર હોય. એક જણો કબીરને પૂછવા ગયો. સાહેબ કબીરને જઈને પૂછ્યું કે મારે લગ્ન કરવા છે તો કરું કે ન કરું? એટલે કબીર કાંઈ બોલ્યા નહીં. બીજી વાર કીધું તમને કહું છું, પૂછવા તમને આવ્યો છું, લગ્ન કરવા છે તો કરું કે ન કરું? કબીર કાંઈ ન બોલ્યા. પણ એ કબીર એની પત્નીને કીધું દીવો પેટાવી દઈ જાઓ ને. બપોરનું ટાણું એના પત્ની દીવો પેટાવી મૂકી અને વયા ગયા. 10 મિનિટમાં કબીરે કીધું કે આ દીવો લઈ જાઓ. એટલે એના પત્ની દીવો લઈ ગયા. ત્યાં ઓલા પૂછ્યું કે બપોરને ટાણે ધોમ તેડકાને તમારા દીવાની શું જરૂર હતી? કબીર કે તમે પૂછ્યું પણ મારા પત્ની પૂછ્યું. હે કે તમે પૂછ્યું પણ મારા પત્નીએ પૂછ્યું? તો ના. તો એવું મળે તો કર લેજો, ન કરી એમ રહેજો. હે દાંપત્ય જીવન એ છે. તું મને લાગી મુમના મુમન લાગી તું લૂણ વલું ભા પાણી પાણી વલું ભા લૂણ. ઈ છે સાયા ઇતરો દીજીએ જામે કુટુંબ સમાલ. મેં બી ભૂખા ના રહું અને અતિથિ ભૂખા ન જાય, સાધુ ભૂખા ન જાય. આપણે ત્યાં માણસો એટલું જ ભાગ્યું છે સાહેબ. હા, સોક્રેટિસના 4 વાક્યો જીવનમાં ઉતારવા જેવા છે. સાદા મકાન, સાદો ખોરાક, સાદો પોશાક અને સહજમાં મળતો આનંદ. એનાથી એક ડગલું આગળ આવ્યો એટલે સંઘર્ષ શરૂ થઈ જાય. વિશ્વ યુદ્ધે જઈને અટકે સાહેબ. સાદા મકાન, સાદો ખોરાક, સાદો પોશાક, સહજમાં મળતો આનંદ. આનંદ મોંઘો ન પડવો જોઈએ. લ્યો અહીંયા અમારા સૌરાષ્ટ્રમાં ઘણા વેકેશનમાં ફરવા જાય. આપણે કી કાંતિભાઈ કેમ દેખાતો નહોતા? અરે અહીંયા અમે તો પરિવાર સહિત હરિદ્વાર, ઋષિકેશ, વૃંદાવન, ગોકુળ, મથુરા, ત્યાંથી બાય પ્લેન પાછા સાઉથમાં ગયા અને ત્યાંથી આવ્યા. આપણે કે હવે શું કરો? હવે હપ્તા ભરીએ છીએ. આ મોંઘું પડ્યું કહેવાય. હે આપણે ત્યાં વડીલોએ શું માગ્યું કે હે ઈશ્વર મને સંતતિ હારી દેજે. સંપત્તિની મારે જરૂર નથી, હારી સંતતિ છે. સંપત્તિ તો એની મેળે આવશે. સંપત્તિ અઢળક હશે અને સંતતિ હારી નહીં હોય, પુત્રો દીકરા દીકરી હારા નહીં હોય તો એની શું સલામતી સાહેબ? એને ઉડી જતા કેટલી વાર લાગે? હું તમને કહેતો હતો ને કે 4 પ્રકારની ચા થાય. આપુડી, બાપુડી, સગુડી, જગુડી. પેલો આપુડી, અમે જે હમણાં પીધી રગડ ગુડ. ધીરુભાઈ કહેતા હતા રગડ ગુડ છે, નથી રગડ ગુડ છે. આંબેલા ઊભી જાય એવી આપુડી. આ બેનો હવારમાં કપનો પેલો કપ બનાવી લે ને રહોડામાં જઈને પછી આપણને પાય. પેલો એનો બનાવી રગડ ગુટ હોય, આપણને ખબર ન હોય. આપણે તો આરો મોડતા હોય ત્યાં ટટકાવી દઈએ.
આપુડી એને કહેવાય. હો આપુડી ચા હોળે હોળાના દૂધની હાંબીલા ઉભા રહીએ અને અતિશયુક્ત અલંકારમાં આપણે ગામડામાં તો એમ કે હાંધિયા ખૂતી જાય એવી ચા બનાવજો. જો બોલો, આપણે ગામડામાં તમને ખબર પાણી ચા પીવા મહેમાનને લઈ જાય ને પછી ઘરધની હોય બધા મહેમાનને પૂછે બધાય ચા પીશો ને? આપણે ક્યાં બધાય ચા પીશો? પછી ઘરમાં બેનને કેવા છે તમારા જો બોલે એક કોફી કરજો તો કોફી દૂધ તાણી જાય બધું. આપણે તો ભૂરીએ વાહે રકેબી મેરાહડા લેતી હોય. હા ખરેખર આપુડી એટલે હોળે હોળાના દૂધની એને કહેવાય. પછી બાપુડી એટલે માવતર એમ કે દીકરા ચા પીવી છે તો બારાના દૂધ ને ચારના પાણી પડી ગયું હોય. પછી આવી સગુડી હગાવાલામાં 50-50% હોય, અડધું પાણી અડધું દૂધ ને પછી જગુડીમાં તો સમજી ગયા છે. 4 ગામને તરભેટે હનુમાનજી ડેરીએ ભજનમાં જે પીવાતી હોય આમ ચામાં તમે પાથી પાડી લ્યો, ફૂગો પાડી લ્યો, મોઢું દેખાય. અમારે એક ભાઈ એવા લોભિયા કે એને ઘેર મહેમાન જમવા આવ્યા તો ચણાની દાળ કરી તાહલી ભરીને દીધી. તાહલી ભરીને દીધી તો મહેમાન આમ કૂડતું મીંડ્યા કાઢવા. તો ઘરધણી કે કાં તો કામાં ડૂબકી મારવી છે. ચણાનો દાણો છે કે નીકળ્યું ભૂત છે. એક નંબરનો લોભિયો, બહુ લોભિયા હોય. એક લોભિયાના ઘરમાં આગ લાગી બંબાવાળા મિસકોલ કર્યો એને. એક લોભિયો ઘીરે આવીને એની પત્નીને કે જમવાની કેટલી વાર છે? તો અડધી કલાકની વાર. અગાસી પર ચડ્યો, પતંગની સજીને પતંગ ઉડાડે છોકરા. હારામ હારી પતંગ કોકે કાપીને અગાસી ઉપર આવી તો લોભિયો જીતી પારે ચડીને પકડો ગયો, લીથડ્યો ભાઈ પડ્યો. એ રહોડાની બારી કેતો ગયો એક જણાનું ઓછું રાંધજે. એ હું જાઉં. એની પત્ની ઝીણે હાથે કીધું છે જાઓ હવે બહુ રહ્યા. લોભ લોભ પ્રભુ તું આપે એટલું એક મિનિટ. અમારે ત્યાં હું જુનાગઢ ગાંધીગ્રામમાં રહેતો શિવાલય હતું ને એક સુરદાસ પગે લાગવા આવતા સાહેબ. આ વાત મને યાદ આવી રહી, મને કેવા જેવી છે એટલે કહું. સુરદાસ રોજ લાકડી ટેકે આવીને ભાઈ એને ખબર નહીં ઈશ્વરે મંદિરને સામે જ ઉભા રહીએ ને આમ માથું કરીને આમ હોયા જાય. એમાં અમારે કોકો પૂછ્યું હોય ને ઘણાય વિદ્વાન હોય આ દુનિયા જન્મી દીદીને એ જીનમાં છે. સુરદાસને કે હુજતું નથી ને પગે લાગવા આવો તો હા કા તો મંદિરમાં બેઠો એને તો હુજે છે ને એટલે આવું છું. મને હુજતું નથી પણ મંદિરમાં બેઠો એને તો દેખાય છે ને તમે પ્રાણ પ્રતિષ્ઠા કરી છે. એકવાર હું મુંબઈથી આવતો હતો સાહેબ ટ્રેનમાં. એમાં સુરદાસ માગવા નીકળ્યો. આંખું વિનાનું અંધારું ને હું ગીત ગાય ને આપણે જોયા હોય ચિત્રો. એક પાટી એક જણનો સૂતો હતો એ સાંભળી ગયો, ઉઠ્યો. દસિયાનું ચલણ થી આપણે દસ્યું ખિસ્સામાંથી લઈને માણસને કીધું કે સુરદાસને આપી દો ને ઉપર પાટીએથી. સુરદાસ આગળ નીકળી ગયા હતા. દસ્યુ માણસે આપ્યું. સુરદાસે દુઆ દીધી ભગવાન તમારું સારું કરશે. ત્યાં એક જણે કોમેન્ટ કરી કોનું દસ્યું કોને દીધું? સુરદાસે કોને દુઆ દીધી? સુરદાસ સાંભળી ગયા
પાછા વળી કે હું આંધળો છું, મારી દુઆ આંધળી નથી, તો દિશાવાળાને ગોતી લે, મને ઉઠતું નથી, મારી દુઆ થોડી આંધળી છે. એમ હે ઈશ્વર, મને તું જેટલું આદેશ એટલું હું લઈશ, મને સંતતિ હારી દેજે, સંપત્તિની મારે જરૂર નથી. મેં તમને કીધું વ્રજમાં ક્યાં હતી? હે આ સંસારમાં તારી સમૃદ્ધિના ભંડાર ભર્યા છે, એ વાલા મારા ભંડાર ભર્યા છે. આ સંસારમાં તારી સમૃદ્ધિના ભંડાર ભર્યા છે. આ સંસારમાં તારી સમૃદ્ધિના ભંડાર ભર્યા છે. બહુ કોણ કવિ ઈશ્વરને કે છે? સૂર્ય, ચંદ્ર, દરિયો, વિચાર તો કરો તમે સાહેબ. અને તમે જોયું વરસાદ, પવન, પાણી, સૂર્ય, એકેનું બિલ નું આવ્યું. બોલો, એના બિલ આવ્યો તો આપણે આપઘાત કરવી પડે. આ થોડા ઘણા બિલમાં ઘીરે ઘીરે છેડા ફેરવી નાખતા હોય આપણે, તો ઓલા બિલ તો હું કરત આપણી ઉપર. હે આ સંસારમાં તારી સમૃદ્ધિના ભંડાર ભર્યા છે બહુ, એ વાલા મારા ભંડાર ભર્યા છે બહુ. આ સંસારમાં તારી સમૃદ્ધિના ભંડાર ભર્યા છે બહુ, એ વાલા મારા ભંડાર ભર્યા છે. તો મુખમાં સમાઈ એટલું માગીશ હું, મુખમાં સમાયા એટલું માગીશ હું, નહીં ઉડલ માલો પ્રભુ તું આપે એટલું જ, એ વાલા તું આપે એટલું.